હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ફાસ્ટિંગમાં ખાઈ શકાય તેવા તેમજ સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણાના ભજીયા। તો ચાલો બનાવીએ। સાબુદાણાને પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ટેસ્ટી ભજીયા બનાવવા માટે આપણે અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે। સાબુદાણાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું અને આને આપણે એકદમ ઝીણા ક્રશ કરી લઈએ। સાબુદાણાને આપણે સરસ રીતે ઝીણા ક્રશ કરી લીધા છે। જે રીતે આપણે ફરારી લોટ હોય છે તેવા સરસ ક્રશ થઈ જશે। હવે આ સાબુદાણાને આપણે સાઈડ પર રાખીશું। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે 2 થી 3 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે તે લઈશું। બટેકાને આપણે હાથેથી જ આવી રીતે મસળી લઈશું। બટેકામાં આપણે સહેજ ફરારી મીઠું નાખીને 2 થી 3 વિસલ કરી લીધી છે અને બટેકા સહેજ ઠંડા થાય પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો, ગરમ બટેકા નહીં લેવાના। હવે આપણે તેમાં અમુક મસાલા કરીશું। એ માટે આપણે અડધી ચમચી મરી પાવડર, 2 થી 3 નંગ ઝીણા સમારેલા લીલા મરચા, એક નાનો ટુકડો આદુનો લીધો છે જેને આપણે એકદમ ઝીણું ચોપ કરી લીધું છે તે, એક લીંબુનો રસ, અડધી ચમચી જેટલી ખાંડ, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા। ભજીયાનો સરસ ક્રિસ્પી ટેસ્ટ આવે એ માટે આપણે મગફળીના થોડાક દાણા લીધા છે અને તેને સહેજ આપણે શેકી લીધા છે। તે ક્રશ કરેલા 2 ચમચી જેટલા લઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। હવે આપણે આ બધું પહેલા સાઈડથી મિક્સ કરી દઈશું। બધા જ મસાલાને આપણે બટેકામાં સાઈડથી મિક્સ કરી દીધા છે। જેટલા મસાલા આપણે ચડિયાતા રાખીશું તેટલા જ આ ભજીયા સરસ રીતે ટેસ્ટી બનશે। હવે આપણે આમાં જે સાબુદાણાનો પાવડર ક્રશ કરીને રાખ્યો છે તે જરૂર પ્રમાણે મિક્સ કરીશું। અત્યારે આપણે 3 ચમચી જેટલો લીધો છે, પછી જરૂર લાગે તો આપણે બીજો મિક્સ કરીશું। પાવડરને આમાં આપણે સાઈડથી મિક્સ કરી દઈએ। આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી। તો આપણે જે 3 ચમચી જેટલો પાવડર લીધો હતો તે સરસ રીતે મિક્સ કરી લીધો છે અને આ બેટરમાં હવે આપણે બીજા પાવડરની જરૂર લાગતી નથી, એટલે તેમાં આપણે હવે બીજો પાવડર મિક્સ નહીં કરીએ। આ જે બટેકાનો મસાલો કર્યો છે આ ખીરાને આપણે એવી રીતે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું, જેથી સાબુદાણા જે ક્રશ કરીને રાખ્યા છે સરસ રીતે પલળી જાય। લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જે ભજીયા બનાવવાનું છે તેનું તમે મિશ્રણ જોશો તો સહેજ ડ્રાય પણ થઈ ગયું છે। આ મિશ્રણ છે જે આપણે ભજીયા બનાવીએ છીએ તેવું લિક્વિડ નહીં રાખીએ, આ રીતે કઠણ જ રાખીશું અને આપણે આને હાથેથી વાળીને પછી ભજીયા તળવા મૂકીશું। તો જે આ મિશ્રણ બનાવ્યું છે તેમાંથી આપણે થોડુંક મિશ્રણ હાથમાં લઈશું અને તમે જોશો તો આવી રીતે નાનો બોલ્સ થાય એ રીતે વળી જશે અને આપણે આવા શેપમાં જ ભજીયા બનાવવાના છે। તો આ મિશ્રણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે। હવે આને તળવા માટે તેલ પણ ગરમ મૂકી દઈએ। આપણે તળવા માટે તેલ મૂક્યું હતું, સરસ રીતે ગરમ થઈ ગયું છે। તેમાં હવે જે આપણે ભજીયાનું મિશ્રણ બનાવ્યું તેમાંથી નાના નાના ભજીયા બનાવીને તેલમાં મૂકીશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું। ભજીયા નાખીને તરત જ આપણે તેને ઝારાથી પલટાવીશું નહીં, એકાદ મિનિટ જેવું થવા દઈશું પછી આપણે ઝારાની મદદથી તેને પલટાવીશું। એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે જોશું તો આપણે પહેલા હાઈ ફ્લેમ રાખી હતી અને સહેજ બ્રાઉન થઈ જાય પછી આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું અને હવે આપણે આને બધી જ બાજુથી સારી રીતે તળી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણા ફરારી ભજીયા સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને તળી પણ સરસ રીતે ગયા છે। હવે આ ભજીયાને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને મિશ્રણમાંથી બીજા ભજીયા પણ આવી રીતે તળી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી સાબુદાણાના ભજીયા। અત્યારે મેં તેને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે। તમે તેને દહીં સાથે પણ લઈ શકો છો અને જો તમારે ફરારી ગ્રીન ચટણીની રેસીપી જોવી હોય તો આપણે પહેલેથી જ વિડીયોમાં અપલોડ કરેલી છે અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।